એક ગામમાં અર્જુન નામનો એક બુદ્ધિશાળી છોકરો રહેતો હતો. અર્જુન અભ્યાસમાં જોહિયાર હતો અને તમામે તેની બુદ્ધિ પ્રશંસા કરી. અર્જુનની મોટી ખામી સમય યોગ્ય રીતે ન વાપરવી અને મોટા ભાગનો સમય મિત્રો સાથે રમવામાં વીતવો હતો. મોબાઈલ પર ગેમ રમવાનું અને બેકારની વાતોમાં સમય વિતાવતો હતો. માતા પિતાએ ઘણી વખત તેને સમયની કિંમત સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અર્જુન સમજતા ન હતા. હંમેશા વિચારો, બધું પછી કરીશ. અભી મજા કરવા દો. અર્જુનને વાર્ષિક પરીક્ષામાં અપેક્ષાથી ઓછા ગુણ મળ્યા. પ્રથમ શિક્ષકો તરફથી પ્રશંસા મળતા હવે નિરાશ થઈ ગઈ. મિત્રો તેના પરથી દૂર. અર્જુન ઘર ફરતા રિપોર્ટ કાર્ડ બતાવતા નિરાશ પિતાએ ગુસ્સો વ્યક્ત કર્યો, કરવું સમજાતું નહીં. તે રાત્રે અર્જુન દાદાજીના નિવાસે ગયો, ગામના સૌથી સન્માનિત. દાદાજીના સાક્ષાત્કારમાં અર્જુને કહ્યું, દાદાજી, હું કેમ આ પરીક્ષામાં ફેલ થયો, સમજાતું નથી. દાદાજી સ્મિત કરી, બેટા, સમસ્યા તારું સમય બગાડવું છે. સમય કિંમતી છે, યોગ્ય ઉપયોગે સફળતા મળે, બરબાડે સમય પાછું ખેંચે. અર્જુને પૂછ્યું, સમય હંમેશા છે, પછી કરી શકું છું? દાદાએ ગંભીરતાથી બોલ્યા. ના બેટા, સમય નદીની વહતા પાણી જેવી, જે જાય, પાછું નથી. ચાલો કથા કહું. દાદાએ વિક્રમ નામના શક્તિશાળી રાજાની કથા શરૂ કરી, જેની પાસે ધન અને મહેલ હતા પરંતુ સમય બરબાદ કરતો. તે મોડેથી ઉઠતો, મિત્રોને પસંદ અને કામકાલે મૂલતો. એક સાધુ બોલ્યા, રાજાજી, તમારી પાસે બધું છે, પરંતુ સમયને બરબાદ કરશો તો એક દિવસ જરૂર પસ્તાવશો. રાજાએ હસતા કહ્યું, મારા પાસે ઘણો સમય છે, જ્યારે મન થાય ત્યારે કરીશ. સાધુએ ચેતવણી આપી, સમય બરબાદ કરી શકે છે. રાજા વારંવાર વાત નથી માની. વૃદ્ધ થઈ, સ્વાસ્થ્ય બગડી, સેના પરાજિત, જનતા વિશ્વાસ ગુમાવી. બેકારની વસ્તુઓમાં ગંબા આપી નાખ્યો. સાધુ શોધવા નીકળ્યો, પરંતુ મળી નહોતો. રાજાને પછતાવો થયો, પરંતુ ત્યારબાદ બહુ મોડું થઈ ગયું હતું. તે સમજ્યો કે સચ્ચો ખજાનો તો સમય છે. આ કથા સાંભળીને અર્જુન વિચારમાં પડી ગયો. તેને પ્રથમ વખત સમજાયું કે તેણે કેટલો કિંમતી સમય બરબાદ કર્યો છે. દાદાજી, શું હું હજી જીવન બદલી શકું? દાદાજીએ હસતા કહ્યા, સમય રૂકે નહીં. આજથી સમય યોગ્ય રીતે વાપરો, સફળતા તમને રોકી નહીં શકે. આજે કરી શકાય તે કામ કાલે ન મૂકો. તે દિવસ પછી અર્જુને સમય યોગ્ય ઉપયોગ માટે રોજના ચાર્યા બનાવી. તેણે સમય નિયંત્રણ કરી, વહેલી ઉઠવું અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સારા પરિણામ મળ્યા. ધીમે ધીમે તેની મહેનતના સારા પરિણામ જોવા મળવા લાગ્યા. પછીની પરીક્ષામાં તેઓ વર્ગમાં પ્રાધાન્ય મેળવી, સફળ વેપારી બની સૌને પ્રેરિત કર્યા.